યાદ કરે સૌ આપને ને તમે ખૂબ કરી લ્યો ને ખ્યાલ અહીં વેલા આવજો મારા ગિરધારી ગોપાલ. એવો આજનો પોલાભાઈ અને એમનો સાથેનો બધા આખું ગ્રુપ સુંદર મજાનો કાન ગોપીનો રાસ હોય. સર સર પર સધર યમર તર યનુસર કર કર વર ઘર મેલ કરે ઘર સુર ગવર ગસર ગતિ મન હર ભર ભર ગતિ ઉર હરક ભરે નિર્ખત નર સુર પ્રવર પ્રવર ગણ નિજર નિકુટ મુકુટ સિર સવર નમે અને ધણ રવ પટ ફરર ફરર પદ ઘઉગર રંગભર સુંદર શ્યામ રમે. એવો આ બ્રહ્માનંદ સ્વામીજી લખેલો છંદ અને એ શબ્દો છે, પણ એ શબ્દોના પગના તાલના ઘૂઘરૂના અને શણગારનો ત્રણેયનો જ્યારે સમન્વય થાય ત્યારે એને એમ કહેવાય કે આ કાન ગોપીનો ખેલ કહેવાય. એવો ત્રણેય સમન્વય આજનો આ કાર્યક્રમ પૂજ્યપાદ કિશનદાસ બાપુ, પૂજ્યપાદ હરિદાસ બાપુ, બધા સંતો આપણે બધા 3 દિવસથી આનંદ જ કરીએ છીએ. આનંદનો માહોલ છે, પણ વિશેષ આનંદ એ છે કે જે આ ગરબાનું જે હતું આ હા થઈ ન શકે. જોતે પ્રલંબા જુગ દંબા ગાદ ગંબા ગેશ્વરી વદ નમ જલંબા ચંદ બંબા તેજ તંબા તું ખરી હોતે અથાકમ બીજ ઘાકમ પડે ડાકમ બમણી જગ માજ પરચો દીઠ જાહેર રાસ ગાવડ રમણી જોતે પ્રલંબા જુગ દંબા ગાદ ગંબા. બીજી વાત એ છે બાપુ કે આ માથે લઈ ગરબો એમનેમ નો રહીએ, પણ એનાથી ને વિશેષ અટાણે આપણે એક જરીક અમારી બાજુ પંખો આવ્યો ને તો અમે ઠરી રહ્યા, ધ્રુજી ગયા. આમના અમે બધા અહીં બેઠા હતા, બધા અહીં બેઠા કેવા પંખો ઓલી બાજુ કરો ઓલી બાજુ કરો, પણ ક્યારના આપણે જોઈએ છીએ માનો પ્રભાવ માનો પ્રતાપ હોય તો જ આ ગરબો લઈ શકાય. કારણ એટલા માટે કટાણી શિયાળાની હજી સિઝન છે, આવી ઠંડી છે, ગરબાની સ્થિરતા હું આગળ કહેતો હતો, વાત કરતો હતો કે એમનો આત્મા એમનો શરીર અને માથે રહેલો ગરબો ત્રણેયનું એક તાલ થયો છે ત્યારે આ ગરબો થઈ શકે. ત્રણેય એકાતા. બીજી વાત એ છે ભાઈ આપને કહું કે અત્યારની આ ઠંડીમાં એ પાણી જ્યાં પડતું હતું અટાણે કોકની માથે 1 ગ્લાસ પાણી નાખો ખબર પડે. એક ગ્લાસ પાણી કોકની માથે જો પડે તો ખબર પડે. કારણ એટલા માટે કે આપણે મા ભગવતીનું રૂપ અહીંયા હાજરા હાજર હોય એનું કારણ એ છે કે એ એટલું પાણી પડતું હતું તો એના શરીરમાં એકમાત્ર ધ્રુજારી નહોતી. આ એનો પરચો કહેવાય છે, એકમાત્ર ધ્રુજારી નહોતી. આ ભગવતી આપણે માનીએ અને એટલે જ આપણે કહીએ ભગવતીના. અને આપણે અહીં બધા આ સેવકો આવ્યા છે. ક્યારેક છેલ્લી વાત કહી દઉં, અહીંયા આવવું પડે, રામનો દરબાર છે, મા પાસે જવું પડે. એનું હું કાયમ કહેતા ઘણી વખત જ્યારે જ્યારે કાર્યક્રમ હોય ત્યારે કહી શકીએ કે આપણે બહાર ગામ ગાડી લઈને જતા હોય અને રસ્તામાં પંચર પડે, ગાડી લઈને જાય રસ્તામાં પંચર પડે એટલે ટાયરમાંથી હવા વહી ગઈ, ટાયરમાંથી હવા વહી ગઈ. હવા તો ન્યાય હોય, આપણે ભરી ન હગીએ. હવા તો ન્યાય હોય પણ આપણે ભરી ન શકીએ. હા, કારણ એટલા માટે કે હવા ન્યા ન ભરી શકાય. એ પંચર વાળા પાસે આપણે લઈ જવું પડે. દિનેશભાઈ, આપણે પંચર વાળા પાસે ત્યાં એને લઈ જવું પડે. કારણ એટલા માટે કે ટાયર નકર હવા ન્યા હોય, પંચર વાળા પાસે જાય ત્યારે આપણું ટાયર હંધાય. એમ આપણા જીવનમાં જ્યારે જ્યારે પંચરો પડે છે ને ત્યારે આવા રામ દરબારમાં કે માના સાનિધ્યમાં આપણે જવું પડે, જવું પડે ને જવું પડે સાહેબ. એવું અહીંયા સાનિધ્ય આજે બધા ભગવાન રામના રામ ટેકરીના સેવકો, પૂજ્યપાદ બાપુના સરળતા, એમનું જીવન. કાલે તો આપણો કાલનો હું આગળ એ કહેતો હતો કાલે અહીંયા આટલો આ માનવ મેદની છે. કાલ અહીંયા હશે ભગવાનનું પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પૂર્ણ થશે સરસ રીતે. અને એમાંય આજ સોનામાં સુગંધ ભળે એવો આજનો આ કાર્યક્રમ. અને આ બધાયને મા ભગવતીની એની ઉપર કૃપા રહીએ અને ભગવાન રામની આ મંડળ ઉપર ખૂબ ખૂબ કૃપા રહીએ એવી ભગવાનને પ્રાર્થના સાથે સર્વેને મારા અમુદાનભાઈ ગઢવીના જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.
ગુરુ હર જય માતાજી. ધન્યવાદ મિત્રો. હોનાની હાકડેથી બાંધી, કારણ કે અહીંયા કોઈ કલાકાર છે એવું ગણતું જ નથી, કારણ કે આ તો રામનો દરબાર છે એટલે કીધું છે. અરે મારો રામ રમે એ જોગ ઠેરે એ ધર્મ ને જોગ ઠેરે એ આવી હવડી રે વાજી રે મારા રામ ને રામ રમ સોગ ઠેરે ધર્મના સોગ ઠેરે એવી એવી હમણી રે બાની હો મારા तिलक कान नामे तिलक नामने राम सभा मयम रमवन ज्ञाता धोवा लालो रस पूरा तीरो पायो जी मेरे राम रतन धन पायो धन पायो वस्तु जो मौलिक दी मेरे सदगुरु मौलिक दी मेरे सदगुरु कृपा बनायो पायो जी मेरे राम रतन धन पायो राम रतन धन पायो कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना સુખા સુખા આ બધી તો ભેળ ખાઈ લીધી. હવે મને ભૂખ લાગી. મને નહીં લાગી હોય હું કહ્યું નો સુખા આપણો તો કોઈ ભાવાઈ નો પૂછો. સુખા તો સાંભળજો, કંસ રાજાના મૈયારા મય વેચવા આવે તો આપણે એના મય લઈ લેવા. શેના કઈ તારી પાસે પૈસા? મારી પાસે હું તમ કઈ ગયો તો હોય ને. સુખા તો મારી પાસે પૈસા તો નથી, કઈ થોડા જજા છે તો આપણે મય છે ને એના જટી લેવા. તમારી પાસે હોય તો તમે મને આપો ને. સુખા છે મારી પાસે થોડાક. હવારે એ હવે કોઈ ઘરે નથી. સુખા તું મારા ભેગો રહેજો ને, કે ફરી ન જતો ધ્યાન રાખજે. નો જાવ એ કોઈ ઘરે નથી. હું લોજમાં ખાવ. હા તમે કોણ? રાતે આવો. પાછો ખોલ એને પકડ. એને કયો પગ મેલ્યો? જમણો રાખ. આ ડિજિટલ મૈયારા છે. હવે બોખેડા વહી ગયા ભાઈ. આ કોમ્પ્યુટર જમાનો આવી ગયો સખા. આવા ડેલા હોય જોતો ખરા, આમાં કઈક ઓઇલ બોઇલ ઊંઘતા જાવ. કોણ વરસાદ હારો થયો ને એટલે કાટી ગયા. હાથી કઈ વાંધો નહીં, અહીંથી બાપુ પાસે લઈ લેજે લીટર એક ઓઇલ ને આમાં ઊંઘી નાખો. આ તો જો આ હુતા હોય છોકરા એ જાગી ગયા એવા અવાજ આવે છે. આવડિયા સોરી કોણ છે? લે આને ના ઓરખી નહીં હરખાએથી જો આમ નીરખીને કઈ તારો નથી પડતો. આ ઓલી ડાયાભાઈ ની લખી હે તો એ તારી માની લખી. એ બોલવામાં ધ્યાન રાખજો. એવડી મોટી થઈ ગઈ. હા તો દીકરીઓને બેટા વધતા શું વાર લાગે? હા ઉકેડા વધે એમ દીકરીઓ વધે. ઈ તારા બા છોડી હા
બે તગારા લઈને વાહિદા કરે હો. એ તો કરવા પડે ને, ઢોર રાખ્યા હોય તો. તઈ તું એવડી ઈકડી હતી, હતી તી. મોઢામાં છેડા નીકળતા, હા, તું લઈ દેતો ને. સટાકા પટાકા લઈ દેતો ને. હા, મેળામાં લઈ જાતો ને, હા, પછી ચકડોળમાં બેહાડતો ને. કેવડી મોટી થઈ ગઈ લે. દીકરીઓને બેટા વધતા વાર ના લાગે. હમ, હા. ર. મને તો ઓળખસ ને. હા, તમને તો વર્તું. હા, મને તો આ બધા ઉમે ઓળખે ભવનાથમાં. તમે ઓલા કારિયાભાઈ ઘરના. હા, ઈ તો એ કહેતા હતા ઈ કે આજ 10 વર્ષથી આવે છે ભવનાથમાં, હમણાં શિવરાત્રી આવે ને, અહીંયા જ છે ઈ પ્રોગ્રામમાં. ત્યાં બાપુ ભેરા જ છે લગભગ. ના, હા, ઈ તો બરોબર છે. એટલે સખા, હા, અમે એવું સાંભળ્યું છે કે અહીંયા નંદ બાવાનો લાલો કૃષ્ણ કનૈયો અહીંયા તમે હું ધામા નાખીને બેઠા છે. અહીંયા નથી. તો એ તો ભેહું સારવા ગયા, ગાયું સારવા. ગાયું 4 વાગ્યા. તો અમે કંસરાજાના મૈયારા લગવા ભરવા જાય છીએ. હા, તમે કેમ આમાં આડા ફેરસ? કઈક દેતા જાવ. એમ ભૂખ લાગી તો શું કરવું? ભૂખ લાગી હોય તો અહીંયા કોકને આ બધાએ નાસ્તો કરી લીધો, તું ક્યાં ગયો તો? એમ આ કાકા બેઠા ને 2 ભેળ ખાઈ ગયા. હા, એ કે સખાના હાટાની મેં ખાઈ લીધી હતી, એટલે એમ કહેતા હતા એ. હા, તો તમે લઈ લ્યો. પણ સખા, હા, મારી એક વાત માન તો એક વાત કહું. હા, અમે આ 2 માટ છે ને અમારા, હા, એમાં 1 માટ તારું, હા. પણ અમને અહીંથી જવા દેવાના, ફરી ના જતો હો. હું ફરું નહીં, પણ જો ભગવાનને કઈ ખબર ન પડવા દે. હા, નકર ભગવાન જટી લે, કઈ ફરી ના જતો. હા, હા. હું આ ગુપસુપ હું વાતું કરતો હતો અહીંયા વાહામાં હોય જા. તું અહીંયા હું એમ હું કેતો આ મૈયારે અમે હું તું વાતો કરતો હતો. હું એને એમ કેતો તો ઓલા રસ્તે જ જાદુ, આ રસ્તે જ ન જાતા. એમ કેવું જ પડે ને. બીજું કઈ કહેતો હતો. નહીં નહીં, જાનક જે ફરતો નહીં હો, અરે નો ફરવું, કદાચ ફરી જાતો. નો ફરવું. નહીં એટલા ફરે. વર્ષ છે તમારે ભેરો શું ફર્યો? શું કે તું ઘણી વખત ફરી ગયો. નો ફરવું ભાઈ, એટલા વર્ષ છે તો શું. હા, હાલો હાલો અરવિંદભાઈ. હાલ. આ ગોકુલની હું ગોવાલણી અને મથુરા મહી વેચવાને જાય. એ એવા યાડા ફરી વડા મારા કાનજી. અરે રે, ઈ તો યાદ વચ્ચે ઝઘડા થા. નાનો છે પણ નખ જેવડો, જોલે તો બોલે જી કડવાય વેણ. એ પણ તું ચૂજો હે ગોવાડિયા. હરે રે મારા દાદા ના જો એ સારે ડો. નાની છે તો નખ જેવડે માનવાની બોલે કડવા જવે. એમ તો જેવી ગોવાલણી હો. અરે મારી માતાની ફેરવે છાત.
સખા એ તું બાયુથી બી ગયો ન્યા હું ગયો હે હું કીધું માએ હાથી બરોબર છે તું ક્યાં ઠાવકીનો છો તું એ બાયુ એરે બાથસ હાલો 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 હવે મિત્રો જે કોઈને ભેટ લખાવી હોય તો લખાવી દેજો કાર્યક્રમ આપણે હજી થોડી જ ક્ષણોની અંદર પૂર્ણ તરફ કારણ કે સવારે પાછું આપણે યજ્ઞ છે સવારે પાછો ઉજાગરો નહીં પણ જાગરણ આજે કર્યું છે ઉજાગરો તો હાઈટમ આઈટમ ઉપર કરતા હોય જુગારમાં હા એ ઉભા રહ્યો ઓલા ભાઈ કે શિયાર વગાડવા છે શિયાર સવાર સુધી ભાઈ 4 વાગ્યા સુધી પૈસાની કોહર કરતા જાવ હાલો ન્યાથી નહીં હો એનો હાલો ભાઈ ખિસ્સામાંથી એટલે 4 નહીં 5 નો વગાડો તો આયરના પેટનો નો કહેવાય હા એમ પૈસા વગરનું ભાઈ નકામું બેન કોરું મસીને કહાઈ જાય હે જો મારી બેન સાચું બોલે છે કે બોલા ભાઈ તમે સાચું છે અને ઓલા બેન 3 લાખ રૂપિયા લઈ જાય 2 ભજન બોલે અમે 12 જણા સહી 50,000 પૂરા નથી લ્યો સાબુન સર્વિસ સહિત હું અમારી મહેનત ને હું વાત હે આ અમુભાઈ 1.5 લાખ રૂપિયા તો લે છે તો અમે 12 જણા અને તોય કે 4 વગાડવા આ દરબારોના દીકરા અને બોલભાઈ એટલે કીધું છે અમારે એક સરસ મજાની ફરમાઈશ છે પોલભાઈ વાલો લાગે મને નંદબાવાનો લાલો પેલા એક મારી ફરમાઈશ સાંભળી લ્યો હાવ શાંતિથી કાર્યક્રમ હજી ચાલુ જ છે અને આ બાજુ ખૂણામાં બેઠા ને બાપુ બેસી જાઓ હેઠા બાપુ એક સકરી મારશે પ્રવીણ બાપુને એક ફરે તાલીથી વધાવી દો એક ઘુમરી એ મારે કોઈ નથી મારી હો સાધુનો દીકરો અને તમારા માટે એક રજૂઆત પણ પૈસા બધાય ઘોર કરવા આવજો ઘોર પૈસાની ઘોર કરવા માટે આવજો સુંદર મજાની રજૂઆત આજ આનંદ આજ ઉછરાંગ આજ નેનો માને સખી અમારા દેહમાં આજે કંચન ભર્યા મેં આજ આપણે અહીંયા કંચન નામ હે વૈરાવો જોયું ને પૈસો મારો પરમેશ્વર હું પૈસાનો દાસ પણ રામને ઋણી રાખ્યા જગતમાં એક જ સૈનમોજ હે હા તો રામના દરબારમાં બેઠા છે ને હવારે રામનો દરબાર રાખો બપોરે અહીંયા જમણવાર કરીને પછી જ બેસીએ હા એટલે સુંદર મજાની બધાને ચા પાઈ દો 5 મિનિટ આવી ગઈ અને આપણે કાંઈ મોડું નથી થતું હા અમારા ભેગો આ ખીલા ઉપાડ ખીલા ઉપાડે મને મીઠાવાળું પાણી પાઈ દીધું ખારું પૈસાની ઘોર કરવા આવજો ક્ષત્રિયોના દીકરા બેઠા છે પટેલના દીકરા બેઠા છે આહિર મેર 18 વરણ જો હોય તો મિત્રો ફૂલની ને ફૂલની પાખડી છેલ્લો અવસર છે હે એટલે આની અંદર ઘોર કરજો તમામ પૈસા મિત્રો આવી રહેવાના છે એટલે સુંદર મજાની એક રજૂઆત જય હો છૂટા તમારી પાસે છે પૈસાનો વહીવટ તમારી પાસે છે અને ઉડાડવા તમારે જ આવવાના છે હા એમ અરે ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બળો રે જીજાબાઈ ને આવ્યા
બાલુડાને માતે જોડે ધડાડણ ડુંગરા ડોલે શિવાજીને નીંદર નાવે માતાજી જાબાજ જોડાવે બાઈ ને આવ્યા બાલુડા ને માતજી જોડે ધણાણા ડુંગરા ડોલે ધણાણા ડુંગરા ડોલે શિવાજી ને નીંદરો આવે ફેર મિલે જો ચાલે તારે હાથ રોવાની એની બાંબોર ભવાની અરે શિવાજીને નીંદ તુનાવે માતાજી ક્યાં બાત સરસ મજાનું એક દાન લીલાનું કીર્તન હા એ મય મે મયારા એ કંસ રાજાના બાલા કોઈને ન દઈએ દાણ હારે વાલા કોઈને ન દઈએ મયારા કંસુ રાજાના
સરસ મજાની પ્રહલાદભાઈ અમારી ગુરુજીની ફરમાઈશ છે એટલે કીધું છે અરે વારી જાવું રે બલહારી જાવું રે અરે વારી જાવું રે બલહારી જાવું રે મારે સતગુરુ આંગણાયા ને વારી જાવું રે અમારે 2222 રૂપિયા 2222 રૂપિયા નરસિંહભાઈ ગાંડુભાઈ અઘેરા તરફથી આવે છે ભાઈ એ વારી જાવું રે બલહારી જાવું રે વારી જાવું રે બલહારી જાવું રે મારા સતગુરુ મારા હરિગુરુ મારા સતગુરુ આંગણાયા એ વારી જાવું રે મારા હરિગુરુ આંગણાયા એ વારી જાવું मुझे दिल की बीमारी है अफसाना लिख रही हूँ अफसाना लिख रही हूँ तेरे दीदार का इंतजार का आँखों में प्यार का હવે ચલો ભેરવીનું પદ ઢીંગલી છે મતગર રમણા ત્યાર પછી આપણે કાર્યક્રમ ધૂન બોલાવીને પૂર્ણ કરશું પણ એ પહેલાં એક રજૂઆત છે ભાઈની મને મારું ગોકુળ યાદ બહુ આવે હે ઢીંગલીના દીકરા હજી ભેરવી થાય પછી ઓયલું ન હાલે પછી ઢીંગલી આપણે ગાવું જ છે હા એમ તમારી ઢીંગલી ગાયા વગર નહીં જાય હા જય હો અરે મને મારું એ રામ ઠેકરી હે શિવરાતમાં આવીશું તો યાદ આવશે હો હા એમ આવજો ઉતારા કરવા એ મને મારું આ રામ ઠેકરી યાદ બાપુ આવે મને મારું ગોકુલ યાદ બહુ આવે યાદ બહુ આવે યાદ બહુ આવે મને આવે રે મને મારું ગોકુલ યાદ બહુ આવે આવે जमुरी पे भरत आर्यावर्त एक नगरी है अयोध्या श्री राम अरे मने तुम्हारा नंद बाबा याद बहु आवे राम किसी को मारे नहीं
તમારી ઢીંગલી ऐसे पापी नहीं मेरो राम आप ही खुद मर जात है करके रूरे का જાગો લોકો મતેશ્વો जागो मत करो नींद से प्यार अरे जो सपनों रेल को ये बात देश है संसार देश है वाह विजानंद वाह अंतर माथी वगाड़ो रात गई सुबह हुआ रात गई सुबह हुआ एक ताजा गम हुआ अफसोस ये हुआ मेरे भाई आज जिंदगी का एक दिन कम हुआ एक दिन कम हुआ और ढिंगली से मत कर रमणा रमणा मत कर ढिंगली से ढिंगला ढिंगली मत रमणा रे रमणा मत कर ढिंगली से रमणा कोई संत देख के नमणा कोई साधु देख पे नमणा कोई फकीर देखत नमणा रे रमणा ढिंगली से मत कर रमणा रे रमणा मत कर ढिंगली से रमणा अरे मत कर ढिंगली से रमणा रे रमणा मत कर ढिंगली આપણા જે હિન્દી ગીત પહેલાના જે હિન્દી ગીત હતા એ પણ ભજન જેવા હતા સુંદર મજાનું એક હિન્દી પિક્ચરનું ગીત મેરા ગાँव મેરા દેશ ખરેખર ભજન જેવા એક કડી हाँ हाय शर्माऊं किसी किसी को बताऊं कैसे कैसे कर जाऊं अब तो अपनी प्रेम कहानियां राम हनुमान हनुमान जी के हो अपनी प्रेम कहानियां हाय हाय झोंक से जो जगाते चलो जगाते चलो प्रेम की गंगा बहाते चलो प्रेम की गंगा बहाते चलो हम जिएंगे और मरेंगे हे वतन तेरे लिए दिल दिया है जान भी देंगे ये वतन तेरे रात गई सुबह हुआ एक ताजा गम मिला મિત્રો સમી શાંતિ અત્યાર સુધી જે કંઈ અમને માણ્યા હોય જે કંઈ જાણ્યા હોય આવડતા કલાવાલા રજૂ કર્યા મિત્રો તો અમે પણ એક હિન્દુના દીકરા કોઈ કોરીના દીકરા છે કોઈ આહિર બાબાજી હે પટેલ દેવી પૂજક પણ છે 18 વર્ષ અમારા મંડળની અંદર પણ છેલ્લી
રામજીની ધૂન બોલી અને આપણે બધા જે એવી એક સરસ મજાની ધૂન છેલ્લી બોલી અને આપણે કાર્યક્રમને વિરામ આપશું. જય હો. રામ રામ સીતા રામ 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 અરે રામા રામા રામ સીતા રામ રામ રામા રામ 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 સીતા રામ 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 અરે રામા રામા રામ સીતા રામ રામ રામા અરે રામા રામા રામ સીતા રામ રામ રામા અરે રામા રામા રામ સીતા રામ રામ રામા ओ भज मन होवे सफल सब काम श्री राम जय जय ये भजमन होवे सफल सब काम श्री राम जय राम जय जय राम ओ राम ने राम चरित राम ने राम हे राम मानुष के रूप में आया राम ओ मंदिर मंदिर तेरो नाम श्री राम जय हरे बापा राम सीताराम सीताराम जय सीताराम हरे हरे राम हरे हरे बापा राम सीताराम सीताराम जय सीताराम हरे राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे राम 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 हरे राम 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 हरे 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 राम 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 हरे राम 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 हरे राम राम हरे हरे ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम 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 बोले रामचंद्र चंद्र भगवान हनुमान जी महाराज अपने अपने माता पिता अपने अपने गुरु महाराज की आज के आनंद ने गिरनारी महाराज की हरि ओम नमः पार्वती पति हर हर महादेव हर गंगे हर नर्मदे हर जटा शंकर हर हर महादेव दरेक माताओं भाइयों बहनों वडीलों શિવંતરકાન ગોપી ગ્રુપ જે કંઈ તમને ગમતી રજૂઆતો કરી છે એમાં કાંઈ પણ સતી રહી ગઈ હોય તો તમારા બાળ ગણી અને અમને માફ કરશો. ધન્યવાદ, આભાર. અને છેલ્લી ધ્યેય એવી બોલાવો કેવી બોલીએ ભારત मात की हाँ आज रसियो रूपाड़ो ए रंग रेलियो हिर जावो गमचून थी रामचंद्र भगवान की जय आज के आनंद की जय सब संतन की